હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને। તો ગાઈસ આજે તો આપણા બ્લોગનો 54મો દિવસ છે ને જો આપણે આવી ગયા છીએ ખેતરે પાણી વાળવા માટે। તો ચલો ગાઈસ હવે જવાનું છે બોમ્બે, તો ચલો ત્યાં જઈએ પછી મળીએ। તો ચલો ગાઈસ ત્યાં જવાનું છે બોમ્બે ને કેન બેન લઈ લઈએ પાણીનું। તો ચલો ગાઈસ ત્યાં જઈને મળીએ અને મસાલો બસાલો ખાઈ લઈએ ને પછી તમને મળીએ। તો ચલો બાય। તો ગાઈસ 10 સાડા 10 થઈ ગયા છે ને આપણે ગયા હતા ઘરે, થોડુંક કામ હતું તે માટે। તો ઘરે જઈને આવી ગયા છીએ, તો હવે જવાનું છે ખેતરમાં। તો ચલો ગાઈસ ત્યાં જઈને મસાલો બસાલો ખાઈ લઈએ ને પછી બપોરે 12 વાગે જમવા જવાનું છે। તો ચલો ગાઈસ મસાલો બસાલો ખાઈ લઈએ ને પછી મળીએ। હેલો ગાઈસ, તો હવે આપણે 12 સાડા 12 વાગ્યા છે તો જમવા માટે જવાનું છે। તો જુઓ ગાઈસ કેનલે પહોંચી ગયા છીએ, હાથ પગ ધોઈ લઈએ પછી જઈએ જમવા માટે। તો જો ગાઈસ જમવા માટે આપણે નીકળી ગયા છીએ બાઇક લઈને। તો ચલો ગાઈસ હવે ઘરે જઈએ અને જો ગાઈસ આ આપણી તુવેર છે, તો આપણી તુવેર તો પીવરાઈ દીધી છે, તો આપણે દાળીએ જ આવી છીએ પાણી પાવા માટે। તો ચલો ગાઈસ હવે જઈએ ઘરે જમવા। તો હેલો ગાઈસ ઘરે આવી ગયા હતા અને જમી પણ લીધું છે। તો જમી બમીને ઊભા છીએ, હવે પાછું જવાનું છે ખેતરે। તો જો ગાઈસ જમી લીધું છે, તો ચલો હવે જઈએ ખેતરે। તો ચલો તો ગાઈસ આપણે ખેતરે જવા માટે નીકળી ગયા છીએ ને જો અડધે પહોંચી ગયા છીએ। તો ચલો ગાઈસ હવે ખેતરે જઈને મળીએ। તો ચલો। તો હેલો ગાઈસ આપણે ખેતરે આવી ગયા છીએ અને જો આપણે પહોંચી ગયા છીએ ખેતરે। તો ચલો હવે જવાનું છે ખેતરમાં। તો ચલો ગાઈસ જઈએ ખેતરમાં। તો ગાઈસ ખેતરમાં તો આવી ગયા હતા ને હજુ તો નાકું પહોંચી નહોતું, તો ત્યાં સુધી આપણે મસાલો ખાઈ લઈએ, કારણ કે ખાઈને આપણે મસાલો ખાવા જોઈએ છે। તો ચલો ગાઈસ મસાલો બસાલો ખાઈ લઈએ ને પછી મળીએ। તો હેલો ગાઈસ સાંજના 4 વાગી ગયા છે ને થોડીક ભૂખ લાગી હતી, તો આપણે ઘરેથી જામફળ પડ્યા હતા, બેચરાજી ગયા તો પમદી તે લાયા હતા। તો ચલો ગાઈસ જામફળ બમ્ફર ખાઈ લઈએ। તો હેલો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ ને સાંજના 7 સાડા 7 વાગ્યા છીએ। તો ગાઈસ હવે જમવાનું છે, જો તો એનું શાક રોટલી ને છાશ છે ને કાર્તિક જો રમે છે। તો ચલો ગાઈસ હવે જમી લઈએ પછી મળીએ। તો જો ગાઈસ કાર્તિક ઓલી તરેલી રોટલી કરી છે, તો તેને પૂરી ખાય છે। તો ચલો ગાઈસ બાય, જય માતાજી બધાને। હવે કાલે મળીશું એક નવા મિની બ્લોગમાં, ને કાર્તિક કહેશે કે લાઈક કરી દીજો।